બાપુ મોગલ કુળ ચારણ ઋષિના 18 વર્ષના આશીર્વાદ છે. હું કાયમથી, કારણ કે અભણ છું પણ આ પરિવાર છું, હું છેલ્લા 5 વર્ષથી બોલતા હોઉં છું, હે ભારતની દીકરીઓ, તમે એક ભવાની છો, તમે જગદંબાયુ છો, એક લક્ષ્મી છો, તમે એક જગદંબાયુ છો, તમે એક શેરની છો, તમે ધારો તો તરવાર ઉપાડી શકો છો, તમે જો દીકરીઓ ધારો તો બીજાની તરવાર મુકાવી પણ શકો છો. આ ભારતની દીકરીની વાત છે. કારણ કે દીકરી જન્મે એટલે એને લક્ષ્મી કહેવાય છે, મોટી થાય એટલે એને દીકરી કહેવાય, અને પછી હાહરે ગયા પછી માં કહેવામાં આવે છે. એમ તમે એક ભવાની છો બેટા, દીકરીઓ 18 વર્ષની હું કહું છું. સમય આવી ગયો છે. તમે બહારગામ જાઓ તોય ભલે, કોઈ ઓરગતી કરવા જાઓ તોય ભલે, બજારમાં કોઈ હટાણું કરવા જાઓ તો દેશી ભાષામાં તોય ભલે, પણ હે ભારતની દીકરીઓ, મોગલધામથી બાપુનો આદેશ હું 5 વર્ષથી બોલતો આવું છું. સરકારે અમલ લે કે ન લે, અને લેશે આવો મને વિશ્વાસ છે. પણ હે દીકરીઓ, તમે બહાર નીકળો એટલે તમારી કમરે કટાર એક એક હોવી જોઈએ. કારણ કે આ પરંપરા છે. તમે એક દેશની ભવાની છો, જગદંબાયુ છો, કટારની જરૂર છે. કટાર રાખવાનો સમય આવી ગયો છે દીકરીઓ. શું કામ કે કટાર છે ને એ તમારે પાસે એમ થાય છે કે મારી પાસે કોઈ ભવાની ઊભી છે. તમે ભવાની છો ને બીજી ભવાની છો, કારણ કટારની એટલે તમને નશો આવી છે. એટલે જાગાશ વેકલે નથી, મારા ભેળી કટાર છે. એમ કટાર રાખજો દીકરીઓ. એક મોગલધામથી બાપુનો તમને આદેશ છે. કારણ કે અમે એક સિંહાસને બેઠા છીએ, અમારી ફરજ છે. અમારી ફરજ એ છે કે તમને સાચું કહેવાનું. તો હે દીકરીઓ, ભારતની દીકરીઓને ખાસ કરી અને ગુજરાતની દીકરીને બાપુનો એક આદેશ છે 18 વર્ષની દીકરીને કે કમરમાં એક એક કટાર રાખો, મોબાઈલ ઓછા રાખો. મોબાઈલની જરૂર છે પણ જરૂર પૂરતો વાપરો, પણ એક એક કમરે કટાર રાખો, તો એ બધાને ખબર પડે કે આ ભારતની ભવાનીઓ છે. એમાં ખાસ કરીને ગુજરાતની દીકરીઓ છે, એમાં ખાસ કરી અને કચ્છ કાઠિયાવાડની ભવાનીઓ આ દીકરીઓ છે. તો હે 18 વર્ષની દીકરીઓ, તમે બહારગામ જાઓ કે કદાચ દેવ દર્શન કરવા જાઓ કે બજારમાં ઓરગત કરવા જાઓ કે નિહાળે જતી હોય કે કોલેજ કરતી હોય, તો હે દીકરીઓ, તમારા ભેળી એક એક કટાર હોવી જોઈએ. કારણ કે તમે ભવાની છો, એક ત્યાગની મૂર્તિઓ છો, એક તમે શેરની છો. એમ જેમ ઇઝરાયલની માલિકો દીકરીઓ રાઇફલ ઉપાડ્યું છે, દીકરીઓ તમે ઉપાડો જ છો. ભારતની ઘણી દીકરીઓ છે પણ આર્મીમાં, ફોજમાં છે, અને દીકરીઓ પણ પ્લેન ઉડાડી શકે છે, દીકરી પણ યુદ્ધ પણ કરી શકે છે. તો મારી ખાસ કરીને ગુજરાતની દીકરીઓને, એમાં ખાસ કરીને કચ્છ કાઠિયાવાડની દીકરીઓને, 18 વર્ષની દીકરીઓને કે બેટા તમે હવે કમરે એક એક કટાર રાખો અને બાપુ પાસે આવો. કારણ કે આજે જ મારી પાસે 2-3 દીકરીઓ કટાર લઈને આવી તો બાપુ આ તમારા શબ્દ અમને લાગી ગયા છે, હવે આ કટાર રાખવાનો સમય આવી ગયો. દીકરીઓ કટાર રાખો, જેથી અમને ગૌરવ થાય કે અમારી ભવાનીઓ આવે છે. એમ મોગલધામથી બાપુનો તમને આદેશ છે. જય મોગલ, જય મણિધર.